ગુડ ઇવનિંગ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ પછી આજે આમ કહેવાય કે બ્લોગ સાંજના સમયે એટલે કે ઇવનિંગના સમયે શૂટ કરું છું, કારણ કે એમાં એક મસ્ત મજાનું કંઈક કારણ હતું. આખો દી તબિયત તમે કહેવાય કે થોડીક ડાઉન રહે અને પ્લસ થોડું કામ હતું, એટલા માટે અત્યારે સાંજને ઇવનિંગના સમયે બ્લોગ બનાવવું છે. તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના બાંગા જેવા વિડીયોમાં. ભાઈ તું મને વેલા બેહાડ તો ખરા. ક્યાં બેહાડું? અહીંયા તો એ મારી આઈ આવી કા? હાલો સાહેબ, બેસી જાવ સાહેબ. બીજું કઈ સાહેબ? હવે તારે એક વાત કહું. ગાયકા બોલ, અંધારું થઈ ગયું. વિડિયો તો હરખો બનાય ને? અરે હું હરખો જ બનાવું. અને તને એક ચેલેન્જ આપું? ગાય એવું તમને બહુ મજા આવે કા ફેમિલી? હા, સાચું કામ મજા આવે. હું તને ફોનમાં કોમેડી બતાવું તો? હા, તો દાંત કાઢવાના આવી છે ને, કાઢ નાખ. रुको जरा, જો તે દાંત કાઢ્યા તો તને સજા મળશે. ઈ સજા હું છે લા? ઈ તને નહીં કહેવાનું હે. આ બધાયને? ફેમિલીને કહેવાનું હે. ઈ ફેમિલીને? ઈ ફેમિલી તમે એને લાસ્ટ સુધી જોવો, કેમ કે સજા એને ઈ લાસ્ટે બતાવવાની છે. આ તો કુંજભાઈ અઘરો ચેલેન્જ આપી દીધો યાર. પૂરો થાય કે નહીં થાય? હે, પૂરો તો નહીં જ થાય તારો ચેલેન્જ. પાછો ઈ દાંત કાઢે મારી યાર. હાલો તો આપણે હવે નીચે વયા જઈએ, નીચે આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું, કારણ કે હવે અહીંયા થઈ ગયું છે અંધારું. તો ફાઇનલી ફેમિલી આપણે રીલ્સ આવી ગઈ છે, તો આપણે હવે ચાલુ કરીએ આપણે ચેલેન્જને. જોઈએ કે ક્યાં સુધી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો ટુ બી કન્ટિન્યુ. તો ચાલુ કરીએ આપણો આજનો આ ચેલેન્જ. કંટ્રોલ. તો આ રીલ્સ કુંજભાઈ ક્યાંકથી કોઈ હતી ખબર નથી મને પણ, અને આમ કહેવાય કે જોરદાર ફની છે. ઓલમોસ્ટ દાંત નીકળી જ જવાના હતા, પણ આમ કહેવાય કે રહી ગયા. મેં કંટ્રોલ કરી લીધા. कंट्रोल બીજી રીલ્સ તરફ. તો જોઈએ શું થાય. હો. તો આ રીલ્સ મારો ભાઈ ક્યાંથી ગોતી એવી ખબર નથી મને, પણ આમાં તો આમ કહેવાય કે ઓલાથી પણ ચડિયાતી હતી એક સ્ટેપ. આમાં પણ આપણે આમ કહેવાય કે સ્માઇલ એટલે કે દાંત નીકળી જ જવાની તૈયારી હતી, અને આપણે આમ કહેવાય કે સમજી ગયા, એ કરી લીધું. તો ફાઇનલી ફેમિલી હવે આપણે જઈએ ત્રીજી રેસ તરફ. તો ટુ બી કન્ટિન્યુ. આમાં શું થાય એ જોઈએ રાખો તમે બધાય. તો જોયું તમે કે ઓલમોસ્ટ દાંત નીકળી જવાની તૈયારીમાં જ હતા. હું આમથી આમ ડોલર ચાલુ થઈ ગયો હતો, એટલે એ નીકળી જ જવાના હતા, પણ આમ કહેવાય કે આમ કરી લીધું ફરી પાછું. જે સમજી ગયા કમેન્ટ ઠોકો. તો હવે જોઈએ કે ચોથી અને છેલ્લી રીલ્સમાં શું થાય આપણું. તો ટુ બી કન્ટિન્યુ. શું હાલે ગુણભાઈ? ઓને વોચ. તારા ભાઈ કેટલા વિડિયો જોવે? જોતાય છે 100 200 250 300. તો ફાઇનલી ફેમિલી હવે આપણે આ ચેલેન્જને અહીંયા હારીએ છીએ, કારણ કે દાંત નહોતા કાઢવાના, પણ આમ કહેવાય કે છેલ્લે દાંત નીકળી ગયા, એ પણ જોરશોરમાંથી. એ ગદનો મારો ભાઈ ક્યાંકથી ચાલાક છે કે આર્યનભાઈને આપણે સજા દેવી, એટલે એ ગદનો છેલ્લે એની ને મારી રીલ્સ એક બનાવેલી હતી જૂની, એ ક્યાંકથી ગોતીનામાં નાખી દીધી, એમાં આપણા દાંત નીકળી ગયા. તો હવે આગળ જોઈએ કે કુંજભાઈ આપને હું સજા આપે. તો તમે બધા પણ જોઈએ રાખો. ટુ બી કન્ટિન્યુ. એ ફેમિલી તમને એક વાત કહું. ભાઈ હે ને ચેલેન્જ હારી ગયો હે, કેમ કે એને હે ને દાંત કાઢ્યા હતા. મેં એને દાંત કાઢવા ના પાડી હતી, તોય આ જો હજી દાંત કાઢે જો. હાલો, મેં દાંત તો કાઢી લીધા. તો આપણે આગળ વાત થઈ હતી કે સજા દેવાની છે. હા, તો એ સજામાં શું છે ફાઇનલી કહી સજામાં દો. હું કહું તમને. સજામાં ઈ હે કે
તીખું તમ તું મરચું આ ખવડાવવાનું એમ अभी मजा आएगा ना भिड़ो. ભાઈને લાવો ખાઈ નાખીએ, લાવો. હાલે ખા. હાથમાં દ્યો આમ. તો ફેમિલી હવે હારી ગયા છે તો મરચું ખાવું તો જોહે, એમાં તો નહીં હાલે. તો ખાવું જ જોઈએ કુંજભાઈ ફાઇનલી. હા ખાવું જ જોઈએ. આ તીખું હે. વલણભાઈ ખાવું તો જોઈએ તારે, અત્યારે ઈ તારું ચેલેન્જ છે. આ તો હું તમારા સામું તો તમને બધાને હસાવવા માટે તો ખાઈ લઉં છું, પછી આ સાચી ચપલી ખવાડે થાય કુંડલા. આખે આખું ખા, ધીરે ખાઈ. આખે આખું ખાવું પડશે. હા હા ઈને હાલે હાલ નકર તને મારી હો. આખું ખાવા વાળા તીખું હે. ભલા હોય હાલ હાલ દાંત બાર હાલ ખા 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 હાલ ખા. ફેમિલી આ ચેલેન્જ લેતા તો લેવાઈ ગયો પણ થોડો અઘરો હતો અને મને સજાય મળી. તમે આગળ જોયું આ ભાઈએ મને સજા આપી. તને એક સવાલ પૂછું, આ મરચું ક્યાંથી લઈ આવ્યો તો આવું તીખું? ગાય કાઢી દીધી અને મોઢામાંથી ગેસી તને ખવડાવવા રહ્યું. કોમેડી ગેમમાં હતું કે ક્યાંથી લઈ આવ્યો? ગમાતું ને તીખું કરશું સુસ્વાટ અમારે ને એવું કીધું ભાઈ સુસ્વાટ અમારે એવું મરચું આપો તો ચેલેન્જ દેવું. આમ તો જો ફેમિલી મને નિતરાવી દીધો, એવું મરચું તીખું ક્યાંકથી ગોતી આવ્યો. તો આવું હે, આપણે ભાઈ સજા ચેલેન્જ એક્સેપ્ટ કરી દીધી તો સજા પણ આપણે એક્સેપ્ટ કરવી પડે, એ સ્વાભાવિક છે. આપણે કરી પણ લીધી, મરચું ખાઈ લીધું, તીખું ફૂલ હતું. હવે સાચી તકલીફ તો સવારે પડવાની છે. આ ભાઈ ક્યાંકથી મરચું ગોતી આવ્યા હતા એવું. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો શું કરવાનું છે? લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. નકર આમ કરીને આમ આવી. તો આવું છે. તો હવે મળીશું આપણે સીધા કાલે. કેટલા વાગે? 6 વાગે. તાલગન ગુડ બાય એન્ડ ટાટા.